નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈ અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર અને વહીવટી તંત્ર પર સાધ્યું નિશાન। વસોયાએ કહ્યું, સરકાર સબ સલામતના દાવાઓ કરી રહી છે। સરકારના સબ સલામતના દાવાઓ વચ્ચે સ્થિતિ કંઈક અલગ। વહીવટી તંત્રની બેદરકારીને કારણે ભારે વરસાદને કારણે અનેક લોકોને હાલાકી। વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ અનેક રસ્તાઓ બંધ। ઉપલેટાના ગ્રામ્ય અને ઘેડ પંથકના અનેક વિસ્તારની હાલત કફોડી। મોજવેણુ ભાદર ફોફર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓના પાણી ઉપલેટાના ગ્રામ્ય પંથકના ખેતરો અને ઘેડ પંથકના ખેતરોમાં ફરી વળ્યા। વહીવટી તંત્રની બેદરકારીને કારણે અનેક લોકો હેરાન થયા। વરસાદને કારણે થયેલ નુકસાનીનો સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર અતિથી અતિ ભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે। ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। વીજ પુરવઠો ખોરવાણો છે। પૂરની સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે। ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો ની વ્યવસ્થા સરકારને ખબર હતી તો આગોતરી કરવી જોઈએ। ઘણી જગ્યાએ આ ટીમો 10-10, 12-12 કલાકે પહોંચી છે। સરકાર ફક્ત પોતાની વાહવાહી અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે, ત્યારે ગુજરાતની પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે। અનેક રોડ રસ્તા વરસાદે વિરામ લીધા બાદ પણ બંધ છે। આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે। સરકારે આવતા દિવસોની અંદર આગોતરું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે એના માટેના પગલાઓ લેવા જોઈએ। લલિતભાઈ, ખાસ કરીને ધોરાજી ઉપલેટા પંથકની અંદરમાંથી જે ડેમોમાંથી પાણી છોડાયું તેના બાદ ખેડની સ્થિતિ પણ કફોડી બની, શું ધોરાજી ઉપલેટા વિસ્તાર અને ત્યાર પછી આવતો કુતિયાણા અને ઘેડ વિસ્તાર, આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર 1, ભાદર 2, ફોફળ, વેણુ, મોજ જેવા ડેમોની અંદર થી જે પાણી છોડવામાં આવે છે એ પાણી નદીઓમાં બહુ મોટા પૂરો આવે છે ને જેને કારણે નદી કાંઠાની જમીનો ધોવાય છે, ગામો સંપર્ક વિહોણા બને છે। ઘેડ વિસ્તારની અંદર આખા સૌરાષ્ટ્રનું પાણી ત્યાં ભેગું થાય છે। ત્યાં સંપૂર્ણપણે ખેડૂતોના ખેતરો પાણીની અંદર ગરકાવ થયા છે, મોલો બધા બળી ગયા છે। ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે અને રોડ રસ્તા રિપેરિંગ માટે એક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને સગવડતા પૂરી પાડવી જોઈએ અને રોડ રસ્તા ફરીથી શરૂ કરવા જોઈએ। આવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે માગણી કરી રહ્યો છું।